એક કહેવત આપણે બધાએ સાંભળી છે, ઘાટ કરતા ઘડામણ મોંઘું. એ શું હોય એનો મતલબ એ સુરતમાં જાણવા મળ્યું છે. કારણ કે મશીન 26 કરોડનું ખર્ચાયું, પણ એના મેન્ટેનન્સ પાછળ કેટલા રૂપિયા ખર્ચાયા છે એ જાણશો તો આંખો પહોળી થઈ જશે. સુરતમાં જે રોડ ઉપર કચરો સાફ કરવાનું, ધૂળ સાફ કરવાનું સ્વાઇપિંગ મશીન આવે છે, એ મશીન 21 કરોડમાં ખરીદવામાં આવ્યું હતું અને એના મેન્ટેનન્સ પાછળ 265 કરોડનો ખર્ચ, 10 વર્ષે 16 મશીનના મેન્ટેનન્સનો ખર્ચ 265 કરોડ રૂપિયા થાય છે. પૂર્વ કોર્પોરેટરની નોટિસનો 4 મહિને જવાબ મળ્યો છે અને આ જવાબ મળ્યો ત્યારે સુરત મહાનગરપાલિકાની કુનેહ સામે આવી છે કે કેવા પદાધિકારીઓ, કેવા અધિકારીઓ છે અને કેવો કુશળ વહીવટ કરે છે. 265 કરોડમાં કેટલા મશીન ખરીદી શકાય, પણ નહીં, જૂના મશીન છે, અમે તો એને મેન્ટેન કરીશું, પછી 265 ના બદલે 562 કરોડનો ખર્ચ પણ કેમ ના આવે? એ રીતનો આખો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હતો. સુરત મહાનગરપાલિકા જે રોડ સ્વીપર મશીનો છે એ 16 નવા ખરીદવાના, 21 કરોડ રૂપિયાના મશીન અને એનું 10 વર્ષે ઓપરેશન અને મેન્ટેનન્સ 265 કરોડ. આ બાબતે એક લીગલ નોટિસ મ્યુનિસિપલ કમિશનરશ્રીને અને શહેરી વિકાસ સચિવશ્રીને મોકલેલી હતી અને એ લીગલ નોટિસ ફેબ્રુઆરી મહિનામાં મોકલેલી હતી. એનો જવાબ મને જુલાઈ મહિનામાં મારા એડવોકેટને મળે છે અને જૂની તારીખ સાથે મળે છે. એમાં તારીખ એપ્રિલ મહિનાની બતાવવામાં આવે છે. જે લીગલ નોટિસમાં અમે મુદ્દાઓ ટાંક્યા હતા ખરીદી બાબતના, કે ભાઈ ખરીદ પોલિસી બાબતે અને એનું ઓપરેશન અને મેન્ટેનન્સ શા માટે એટલું હોય, બીજું એમાં જે વોરંટી ગેરંટીની વાત કરી હતી તે શા માટે મશીનના જે સિસ્ટમો લગાવવામાં આવી છે, જીપીએસ સિસ્ટમ લગાવવામાં આવી છે, એના આધારે પેમેન્ટ ના કરવું, એમ અલગ અલગ મુદ્દા ટેકનિકલી કાયદા સાથે કલમ સાથે ટાંકેલા હતા. એનો કાયદેસર અને જે પોઈન્ટ વાઇઝ જવાબ આપવો જોઈએ એ જવાબ ન આપી અને ઉડાવ જવાબ ફક્ત ને ફક્ત અમે જે કર્યું છે સાચું છે એવું દર્શાવી અને ઉડાવ જવાબ આપ્યો હતો. એ બાબતે જે નોટિસ મળી એ બાબતે જે ભ્રષ્ટાચાર થયો છે એ બાબતે અમે હવે ભવિષ્યમાં એના વિરુદ્ધ જો ક્રિમિનલ કેસ થતો હોય તો ક્રિમિનલ કેસ અને પીએલ થતી હોય તો પીએલ કરવાની અમારી તૈયારી છે. કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ.